જય હનુમાન મંદિર. તો આપણે આવી ગયા છીએ આજે સાળંગપુર મંદિર દર્શન કરવા. તો હવે આજે છે ગેટ છે, તો હવે આપણે તો અંદર આવી ગયા છીએ. અને અંદર આપણે તો હવે મંદિરે હેલા જઈએ છીએ ધીમે ધીમે. અને પણ તમે અહીંયા આવો તો તમને ચાર્જરની પણ સુવિધા મળશે. અને મોટો હોલ છે, કેમ કે કોઈ જાતની ફી લેવાની આવતી નથી. તમને ફરીમાં હોવાનું મળશે, પણ ચાર્જર પણ મળશે તમને. અને તો આપણે મંદિર તરફ જઈએ છીએ અને હેલા જઈએ છીએ. આપણે તો પબ્લિકની પણ અત્યારે ભીડ છે બહુ. તો હું ને મારા મિત્રો આવી ગયા છીએ સાળંગપુરના દર્શન કરવા. તો અમે દર્શન આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા. મંદિરની અંદર આવી ગયા છીએ. તમને પણ ઘર બેઠા પણ સાળંગપુરના દર્શન કરાવી દઉં, તો બધા દર્શન કરી લો. અત્યારે પબ્લિકની અંદર પણ ભીડ છે, પણ હવે પછી આપણે જવાનું છે. વિશાળ મૂર્તિ છે ને આ જવાનું છે, પણ અંદર અમે દર્શન કરીએ. અને ફાઇનલ હવે અમે નીકળી ગયા છીએ. આપણે નીકળી ગયા છીએ ફાઇનલી. તો હવે અમે નીકળ્યા ફાઇનલી. હવે આ વિશાળ જે મૂર્તિ છે એના આવી ગયા છીએ. એ પણ એના પણ દર્શન તમને કરાવી દઉં. એ તો પણ પબ્લિકની પણ ભીડ બહુ છે. તો હવે આપણે છે પછી અહીંયા તમને તેલ છે, તમે પૈસા નાખો એટલે પણ તેલ પણ ચડી જાય છે. તો હવે જવાનું છે આપણે જ્યાં શ્રીફળની મૂર્તિ છે, આપણે હાથમાં ત્યાં શ્રીફળ નાખો ને આ હાથમાં શ્રીફળ આવે બારું. તો પણ એને તમને પણ દર્શન બધા કરાવી લો, કરી લે દર્શન બધા. ઘર બેઠા દર્શન કરાવી દો સાળંગપુરના. કોમેન્ટમાં જય સાળંગપુર લખવાનું ભૂલતા નહીં, કોણ કોણ આવી ગયેલું છે. અને હવે જવાનું છે આપણે બજારમાં. તો આ છે બજાર છે. અત્યારે તમને બધી કોઈ પણ વેરાયટીની મૂર્તિ પણ મળી જાય આપણે. મારા ભાઈબંધ છે પણ એ જોવે છે મૂર્તિ. તો હવે આ મિની બ્લોગ અહીં પૂરો કરીએ છીએ આપણે.